વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે એમાં આપણો પ્રથમ જે ટોપિક છે એ છે એકમ સદિશ અથવા તો યુનિટ વેક્ટર. તો એકમ સદિશ એટલે અને એનું કાર્ય શું? તો એનું માન એટલે કે મૂલ્ય એક એકમ. એકમ સદિશ એટલે એવો સદિશ છે કે જેનું મૂલ્ય એક એકમ છે અને આપણને ખ્યાલ છે કે એકને કોઈ પણ સંખ્યા જોડે જો ગુણીએ તો એ સંખ્યાનું મૂલ્ય બદલાતું નથી. આનું જે કાર્ય છે એ દિશા નિર્દેશ કરવાનું માત્ર છે. આપણે મુસાફરીએ નીકળ્યા હોય તો રસ્તામાં જે તીરના સિગ્નલ બતાવેલા હોય છે કે અમદાવાદ આ તરફ, વડોદરા આ તરફ કે રાજકોટ આ તરફ, તો એ જે દિશા દર્શાવેલી હોય છે એનાથી આપણને ત્યાં જેમ રસ્તાનું માર્ગદર્શન મળે છે એમ અહીં એકમ સદિશના લીધે આપણે જે તે ભૌતિક રાશિને કઈ દિશામાં લેવાની છે એનું માર્ગદર્શન આપણને મળશે. તો આમ માન કે મૂલ્ય એક એકમ, એનું કાર્ય છે ચોક્કસ દિશાનું નિર્દેશન કરવાનું. એને એકમ કે પરિમાણ નથી. એકમ સદિશને કોઈ એકમ કે પરિમાણ નથી, ફક્ત દિશા દર્શાવવા એનો ઉપયોગ થશે. હવે એને દર્શાવવો કેવી રીતે? તો એનો સંકેત છે આ રીતે. તો વંચાય કેવી રીતે? તો અહીં n છે અને n ઉપર જે આપણે સંજ્ઞા દોરી છે તો એને વાંચીશું n હેટ અથવા n કેરેટ તરીકે. સદિશ a ને આપણે કેવી રીતે દર્શાવવો? તેને દર્શાવવાની પદ્ધતિ છે કે સદિશ a આપેલો છે તો સદિશ a બરાબર એ સદિશ જે છે એનું મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ, જેને આપણે અહીં n કેરેટ વડે દર્શાવેલો છે. એટલે n કેરેટ એ અહીં શું દર્શાવે છે? તો એની દિશામાંનો એકમ સદિશ. એટલે એકમ સદિશનું કાર્ય છે ફક્ત દિશાનું નિર્દેશન કરવાનું. હવે આ જે સ્વરૂપ છે એને આપણે આ રીતે લખીએ. તો આ રીતે લખતો આપણે જોઈ શકીએ છીએ કે સદિશ એ નો એકમ સદિશ બરાબર સદિશ એ અપોન માનાંકમાં સદિશ એ, એટલે કે સદિશ એ નું માન કે મૂલ્ય. તો આપણે સરળતાથી કહી શકીએ કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતો, અહીં સદિશ એ છે એને એના મૂલ્ય વડે ભાગ્યો તો તે સદિશની દિશામાંનો એકમ સદિશ આપણને મળે છે. હવે આપણે આપણી સરળતા કે સગવડતા ખાતર શું કર્યું? તો કાર્ટેશિયન કે લંબ યામાક્ષ પદ્ધતિ જે છે એમાં x દિશાનું નિર્દેશન કરવા એકમ સદિશનો સંકેત i કેરેટ લીધો. એ જ પ્રમાણે y દિશા માટે j કેરેટ અને z દિશા માટે k કેરેટ લીધો. તો હવે અહીં આ જે યામ છે એ યામને અનુરૂપ આપણે જે એકમ સદિશો લીધા એનો ફાયદો શું? તો દાખલા તરીકે અહીં કોઈ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે અને એમાં મારે ત્રણને દર્શાવવા છે. તો આ ત્રણને મારે કયો દર્શાવવા? XY સમતલમાં, YZ સમતલમાં, ZX સમતલમાં, અવકાશમાં, X અક્ષ ઉપર, Y અક્ષ ઉપર કે Z અક્ષ ઉપર. તો કોઈ માર્ગદર્શન મારા જોડે નથી. પણ જો આ ત્રણની જોડે ફક્ત મેં i કેરેટ દર્શાવ્યો હોય તો તરત જ ખ્યાલ આવી જાય કે ત્રણનું સ્થાન જે છે એ x અક્ષ ઉપર 3 એકમ સુધી છે. તો આપણે 3 એકમ સુધીનો સદિશ અહીં દોરી શકીશું. તો મૂલ્ય તો આનું 3 જ રહ્યું, પણ જોડે i ને દર્શાવવાથી એની ચોક્કસ દિશા આપણને મળી જાય છે. તો આમ ફિઝિક્સમાં ચોક્કસ દિશાઓ નો નિર્દેશ કરવા માટે આપણે એકમ સદિશને વ્યાખ્યાયિત કર્યો છે. હવે સદિશ a નું x અને y અક્ષોની દિશામાં અનુરૂપ ઘટકો, એટલે કે x અક્ષને અનુરૂપ ઘટક a1 અને
વાય અક્ષને અનુરૂપ ઘટક A2 માં વિભાજન. તો અહીં આગળ એક્સ વાય સમતલમાં આપણને એક સદિશ એ આપેલો છે. હવે એને અનુરૂપ આપણે એનો એક્સ ઘટક મેળવવો છે. તો અહીંથી એટલે કે સદિશ એનું જો માથું છે ત્યાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ અને એનું જો માથું છે ત્યાંથી વાય અક્ષ ઉપર લંબ દોરીએ. તો એક્સ અક્ષ ઉપર આપણને જે લંબ કે પ્રક્ષેપ મળ્યો એ સદિશ A1 છે, જેને આપણે સદિશ એના એક્સ અક્ષને અનુરૂપ ઘટક તરીકે ઓળખીશું. અને એ જ પ્રમાણે વાય અક્ષ ઉપર આ જે ઘટક આપણને મળે છે એને A2 કહીએ. તો A2 એ સદિશ એને અનુરૂપ વાય અક્ષ પરનો એનો ઘટક થયો. હવે આની રજૂઆત I અને J ના પદમાં કરવી છે. તો અહીં આ રીતે આપણે જે લંબ દોર્યો અને અહીંથી અહીં સુધી આપણને જે આ લંબ મળ્યો એને આપણે આ રીતે રજૂ કરી શકીએ કે એનો એટલે કે સદિશ એનો એક્સ ઘટક અને જોડે I કેરેટ, અને એ જ પ્રમાણે વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો આ જે બાજુ આપણને મળી એ સદિશ એનો વાય ઘટક એટલે AY જોડે J કેરેટ. તો આ રીતે આપણે સદિશ એની રજૂઆત એના ઘટકોના I અને J ના સ્વરૂપમાં કરી શકીએ છીએ. હવે અહીં A1 એટલે અહીં A1 છે તો એની જગ્યાએ આપણને એની રજૂઆત આ રીતે મળી AXI. અહીં A2 છે તો A2 બરાબર AYJ. હવે આમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ તો સદિશ AXI અને AYJ જે આપણને મળે છે એ બંનેની પૂંછડી અહીં બંધાયેલી છે. એટલે કે સદિશ A જે છે એ આ બંનેના સરવાળા જેટલો થશે. એટલે આપણે A બરાબર લખી શકીએ AXI પ્લસ AYJ. અહીં AX અને AY આ બંને વાસ્તવિક સંખ્યાઓ છે અને AX અને AY એ બંને પદ અદિશ છે. દાખલા તરીકે અહીંથી આપણે આ જે પ્રક્ષેપ X અક્ષ ઉપર દોર્યો અહીં મૂલ્ય 3 એકમ છે એવું માની લઈએ અને અહીં મૂલ્ય 2 એકમ છે. તો આપણે સદિશ એની રજૂઆત આ રીતે કરી શક્યા હોત કે સદિશ A બરાબર 3I વત્તા 2J. એટલે અહીં આ AX ની જગ્યાએ 3 અને AY ની જગ્યાએ 2 તો એ બંને વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે ફક્ત આ જે પદ છે એ એના ઘટકોના મૂલ્યો રજૂ કરે છે અને જોડે I અને J કેરેટ છે એની દિશા રજૂ કરે છે. હવે X અક્ષ સાથે બનતા ખૂણાના સ્વરૂપમાં તો આપણે જોઈ શકીએ છીએ કે સદિશ A જે છે એ X અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. તો એના પદમાં રજૂઆત આપણે કરવી છે તો cos થીટા વિધેય આપણે લઈએ તો cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે પાસેની બાજુ AX અને કર્ણ એટલે સદિશ A નું મૂલ્ય. તો આના પરથી X ઘટકને થીટાના પદમાં આપણે લખી શકીએ કે AX બરાબર A cos થીટા. એ જ પ્રમાણે આમાં સાઇન વિધેયનો ઉપયોગ કરીએ તો સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે આ બાજુ એ મૂલ્ય AY તો આ બાજુનું મૂલ્ય AY જેટલું જ છે. તો સામેની બાજુ એટલે AY અપોન કર્ણ
એટલે કે એનું સદિશ એનું મૂલ્ય, તો આના પરથી એ વાય બરાબર આપણને મળે છે એ સાઇન થીટા. તો આમ સદિશોને એના ઘટકોના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે આપેલ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એટલે તે સદિશનું મૂલ્ય અને તે સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણાની કોસાઇનનો ગુણાકાર. હવે કોઈ પણ સદિશ હોય તો એના જે ઘટકો આપણને મળે છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એનો આધાર થીટાના મૂલ્ય પર રહેલો છે. આમ આપણે અહીં સદિશ એનું બે પરસ્પર લંબ ઘટકો એ એક્સ અને એ વાયમાં વિભાજન કર્યું. માટે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સદિશનું બે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરી શકાય છે. થોડાક આગળ વધીએ તો કોઈ પણ સદિશનું વર્ણન બે રીતે કરી શકાય છે. તો આપણે જોઈ ગયા કે અહીં સદિશને એ એક્સ અને એ વાયના પદમાં રજૂ કર્યો અને પછી એને એક્સ અક્ષ સાથે બનેલા ખૂણાના સંદર્ભમાં પણ રજૂ કર્યો. તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સદિશનું જે બે રીતે વર્ણન કરી શકાય છે એમાં પહેલી જે રીત છે એ તે સદિશનું મૂલ્ય અને તેને નિશ્ચિત દિશા સાથે એટલે આપણે એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણા વડે કરી શકાય છે. તો સદિશનું મૂલ્ય અને એને નિશ્ચિત અક્ષ એટલે કે એક્સ અક્ષ આપણા કિસ્સામાં સાથે બનાવેલ ખૂણાના પદમાં પણ સદિશના ઘટકને એટલે કે સદિશને રજૂ કરી શકાય છે. અને બીજું તે સદિશના ઘટકો એ એક્સ અને એ વાયના પદમાં. તો આમ સદિશની રજૂઆત આપણે બે રીતે કરીશું. હવે સદિશનું મૂલ્ય અને દિશા. તો હવે આપણા જોડે સદિશના બે ઘટકો છે એ એક્સ અને એ વાય. એ બંનેનો વર્ગ કરીએ આપણે અને સરવાળો લઈએ તો એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. તો બરાબર આપણે આવું લખી શકીએ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે બંનેમાં એ સ્ક્વેર સામાન્ય છે એટલે બાકી રહેશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા અને એનું મૂલ્ય 1 છે. તો આપણને જે પરિણામ મળ્યું એ આ રીતે મળ્યું કે એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. તો આના પરથી આપણે લખી શકીએ કે એ એટલે કે સદિશ એનું મૂલ્ય બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. તો આ રીતે સદિશ તમને આપેલો હોય તો એના ઘટકોનો વર્ગ કરી સરવાળો કરી અને વર્ગમૂળ લેતા એનું મૂલ્ય આપણને મળી જાય છે. અને ખૂણો થીટા શોધવો હોય તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સામેની બાજુ અને પાસેની બાજુના મૂલ્યો આપણને ખ્યાલ છે. તો ટેન થીટા વિધેય લઈએ તો ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે કે વાય ઘટક એટલે સદિશ એનો વાય ઘટક અપોન સદિશ એનો એક્સ ઘટક. તો આ રીતે થીટા પણ આપણે શોધી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે એક સદિશ આ રીતે વિચારીએ કે કોઈ સદિશ એ એના ઘટકોના સ્વરૂપમાં આપણને આ રીતે આપેલ છે. કે સદિશનો એક્સ ઘટક 3 એકમ અને વાય ઘટક 4 એકમ છે. તો હવે આનું મૂલ્ય આપણે નક્કી કરવું છે. તો એ બરાબર વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ તો બરાબર વર્ગમૂળમાં 25 બરાબર 5. તો આમ આ રીતે આપણે એનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. અને ખૂણો શોધવો હોય તો વાય ઘટક છે એ 4 અને એક્સ ઘટક 3 છે. તો આનો ગુણોત્તર લઈ અને
ટેનના કોષ્ટક પરથી થીટાનું મૂલ્ય પણ આપણે મેળવી શકીએ છીએ. તો આપણે જોયું કે સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન કરી શકાય છે, તો એ જ રીતે સદિશનું ત્રિપરિમાણમાં પણ વિભાજન કરી શકાય છે. તો આપણે સદિશ એનું ત્રિપરિમાણમાં વિભાજન સમજવું છે. તો આકૃતિમાં આપણને કાર્ટેજીય યામ પદ્ધતિમાં એક્સ, વાય અને ઝેડ અક્ષ દર્શાવેલ છે અને એમાં ઉગમ બિંદુ ઓથી એક સદિશ એ આપણને આપેલ છે. હવે એ જે સદિશ આપેલો છે એ એક્સ અક્ષ સાથે આલ્ફા કોણ, વાય અક્ષ સાથે બીટા કોણ અને ઝેડ અક્ષ સાથે ગેમા કોણ બનાવે છે. હવે આ સદિશનું જે હેડ છે ત્યાંથી આપણે ઝેડ એક્સ સમતલમાં એક લંબ દોરી દઈએ અને ઓથી એને જોડી દઈએ. હવે આ જે બિંદુ મળ્યું એ બિંદુથી ઝેડ અક્ષને સમાંતર આપણે લાઈન દોરીએ અને આ બિંદુથી એક્સ અક્ષને સમાંતર આપણે લાઈન દોરી દઈએ. તો આપણને અહીં આ જે ઘટક મળ્યો એ સદિશ એનો ઝેડ ઘટક મળ્યો અને એ જ પ્રમાણે આ જે ઘટક આપણને મળ્યો એ સદિશ એનો એક્સ ઘટક મળ્યો. હવે આનું જે હેડ છે ત્યાંથી આપણે લંબ દોરીએ તો આપણને આ જે ઘટક મળ્યો એ વાય ઘટક મળ્યો. તો આમ સદિશ એના એક્સ, વાય અને ઝેડ ત્રણેય ઘટકો આપણને મળે છે. એને ખૂણાઓના પદમાં એટલે એક્સ, વાય અને ઝેડ અક્ષ સાથે જે અનુક્રમે ખૂણા બનાવ્યા છે એના પદમાં એ ઘટકોને રજૂ કરવા હોય તો એ એક્સ બરાબર એ કોસ આલ્ફા, એ વાય બરાબર એ કોસ બીટા અને એ ઝેડ બરાબર એ કોસ ગેમા. તો આમ કોસ વિધેયના પદમાં પણ એને રજૂ કરી શકાય છે. હવે સદિશ એને આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ કે સદિશ એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે, એટલે કે એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક. અને સદિશ એનું મૂલ્ય જો આપણે મેળવવું હોય તો માનાંકમાં સદિશ એ બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર, એટલે કે સદિશના જે ઘટકો છે એનો વર્ગ કરી સરવાળો કરી અને વર્ગમૂળ કાઢી લેવું તો આપણને સદિશનું મૂલ્ય મળશે. પરંતુ સદિશને આપણે આર તરીકે દર્શાવીએ છીએ. તો જો આરના પદમાં સદિશની રજૂઆત કરવી હોય એના ઘટકોના સ્વરૂપમાં તો સદિશ આર બરાબર એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે અને એનું મૂલ્ય તો માનાંકમાં સદિશ આર બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આ રીતે આપણે સદિશનું મૂલ્ય પણ શોધી શકીએ છીએ. એટલે સદિશની રજૂઆત સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં અને અવકાશમાં એટલે કે ત્રિપરિમાણમાં પણ કરી શકાય છે. આપણે સદિશોના સરવાળાને સમજવા માટે આલેખની રીત જોઈ. એ રીત પરિણામી સદિશને સ્પષ્ટપણે દર્શાવે છે પણ ક્યારેક એની જે પદ્ધતિ છે એ કંટાળાજનક બનતી હોય છે અને એમાં ચોકસાઈની પણ મર્યાદા છે. તો આપણે બીજી એક સરળ રીત તરફ આગળ વધીએ તો સદિશોના સરવાળા માટેની બૈજિક રીત. તો અહીં આપણને બે સદિશ આપેલા છે. સદિશ એ જેના ઘટકોના સ્વરૂપમાં એ એક્સ આઈ પ્લસ એ વાય જે દ્વિપરિમાણમાં એટલે કે એક્સ વાય સમતલમાં આ સદિશ આવેલો છે. એ રીતે એક્સ વાય સમતલમાં બીજો સદિશ બી છે જેના ઘટકોના સ્વરૂપમાં બી એક્સ આઈ પ્લસ બી વાય જે તરીકે દર્શાવેલ છે. હવે આપણે આ બંનેનો સરવાળો કરવો છે. એટલે જો સરવાળો આ બંનેનો અથવા બંનેનો પરિણામી સદિશ આર હોય તો આર બરાબર એ પ્લસ બી, એ અને બી બંને સદિશ છે અને એનો સરવાળો આપણને મળે છે પરિણામી સદિશ આર. તો હવે એની જગ્યાએ એના ઘટકો અને બીની જગ્યાએ બીના ઘટકો એટલે ઘટકોના સ્વરૂપમાં આપણે એ અને બી બંનેને લખી દઈએ. હવે સદિશોનો જે સરવાળો છે આપણે જોઈ ગયા કે સમક્રમી છે
અને જૂથના નિયમને અનુસરે છે. તો આપણે આપણી સગવડ અનુસાર શું કર્યું, તો આમાં આઈ એકમ સદિશ અને અહીં આઈ એકમ સદિશ, તો આ બંનેને જોડે લઈ લીધા અને એમાંથી આઈ સામાન્ય લખી દીધો. એ પ્રમાણે અહીં જે એકમ સદિશ છે, અહીં જે એકમ સદિશ છે, તો જે એકમ સદિશવાળા બે પદને જોડે લઈ લીધા અને એમાંથી જે સામાન્ય લઈ લીધો. તો બંને સદિશોના એક્સ ઘટકોનો સરવાળો થયો અને બંનેના વાય ઘટકોનો સરવાળો થયો. તો એક્સ ઘટકોનો જે સરવાળો છે એને આપણે આર એક્સ તરીકે અને વાય ઘટકોનો જે સરવાળો છે એને આર વાય તરીકે લખીએ તો આપણને અંતિમ પરિણામ મળે છે સદિશ આર બરાબર આર એક્સ આઈ પ્લસ આર વાય જે. જો આર એક્સ બરાબર ધ્યાન રાખીશું એ એક્સ પ્લસ બી એક્સ, એટલે બંને સદિશોના એક્સ ઘટકોનો સરવાળો એ આર એક્સ અને એ જ પ્રમાણે આર વાય એટલે કે એ વાય પ્લસ બી વાય એટલે બંને સદિશોના વાય ઘટકોનો સરવાળો. તો આ પદ્ધતિ એકંદરે સરળ છે. હવે પરિણામી સદિશ આરનો દરેક ઘટક એ સદિશ એ અને બીના અનુરૂપ ઘટકો એટલે એક્સ અક્ષને અનુરૂપ ઘટક અને વાય અક્ષને અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. આવું પરિણામ આપણે મેળવી શક્યા. આ જ રીતે જો ત્રિપરિમાણમાં આપણને આપેલું હોય તો જેમ બે ઘટકો લખતા હતા એમ ત્રીજો ઘટક ઝેડ ઉમેરાશે બંનેમાં અને એનો સરવાળો કરીએ તો આર એક્સ આઈ પ્લસ આર વાય જે અને ત્રીજો ઘટક આવશે આર ઝેડ કે અને એ જ પ્રમાણે આર એક્સ બરાબર એ એક્સ પ્લસ બી એક્સ, આર વાય બરાબર એ વાય પ્લસ બી વાય અને આર ઝેડ બરાબર એ ઝેડ પ્લસ બી ઝેડ મળશે. અને આ સરવાળો આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજી લઈએ. હવે આપણે અહીં આપણને બે સદિશો એ અને બી આપ્યા છે અને એમનો સરવાળો બૈજિક રીતે કરવો છે. તો આપણે સદિશ એ બરાબર પ્લસ 3j પ્લસ 4k આ રીતે લખી લઈએ અને સદિશ બી આ રીતે લખી દઈએ. હવે એ વખતે ધ્યાન રાખવાનું કે આઈના નીચે આઈ ઘટક, જેના નીચે જે ઘટક અને કેના નીચે કે ઘટક. એટલે કે એક્સ યામના નીચે એક્સ યામ, વાય યામના નીચે વાય યામ અને ઝેડ યામના નીચે ઝેડ યામ દર્શાવી દેવાનો. હવે આ બંનેનો સરવાળો કરવો છે મારે તો પ્લસ, તો સીધું મને પરિણામ મળશે એ પ્લસ બી બરાબર 2 અને અહીં સહગુણકમાં 1 એટલે 3i, 3 અને 2 5 તો 5j, અહીં 4 અને 3 તો 7k. તો આ રીતે સરળતાથી આનો સરવાળો મળી જશે. એ જ પ્રમાણે જો બાદબાકી કરવી હોય તો માઇનસ, તો અહીં માઇનસ માઇનસ પ્લસ છે તો માઇનસ. તો એ જ રીતે a માઇનસ બી તો 2 અને આ સગુણક 1 છે એટલે અહીં ફક્ત i આવશે. અહીં 3 અને 2 એટલે 3માંથી 2 બાદ થાય એટલે અહીં જે અને અહીં પ્લસ કે આવશે. તો આ રીતે સરવાળો કે બાદબાકી શોધી શકીએ છીએ. વધારામાં જો આનું મૂલ્ય આપણે શોધવું હોય એ પ્લસ કે એ માઇનસનું તો મૂલ્ય શોધવા માટે માનાંકમાં એ પ્લસ બી અથવા એ માઇનસ બી કહ્યું હોય તો એ માઇનસ બી અને વર્ગમૂળમાં આઈનો જે સહગુણક છે એટલે 3 એટલે 3નો વર્ગ. એ પ્રમાણે જેનો સહગુણક 5 તો 5નો વર્ગ અને કેનો સહગુણક 7 છે તો 7નો વર્ગ. તો વર્ગ કરી સરવાળો કરી વર્ગમૂળ કરી અને આપણે એ પ્લસ બી કે એ માઇનસ બીનું મૂલ્ય પણ શોધી શકીએ છીએ. આ જ પ્રમાણે અહીં
તમને સદિશ એ અને સદિશ બી આપેલા છે, તો આમનો સરવાળો અને બાદબાકી કરી અને બંનેના મૂલ્યો પ્રેક્ટિસમાં કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 4.2 જોઈએ, જેમાં એક અગત્યનું પરિણામ છે જે ફિઝિક્સમાં ઘણી બધી જગ્યાએ તમને ઉપયોગી થશે. તો એની રકમમાં આપણને એવું કહેલું છે, આપેલ સદિશો એ અને બી, એટલે બે સદિશો તમને આપેલ છે, એમના પરિણામી સદિશનું માન અને દિશા એમની વચ્ચેનો જે કોણ છે થીટા એના પદમાં મેળવો. તો અહીં એક સદિશ એ અને બીજો સદિશ બી આપણને આપેલ છે. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવા ઓપીને સમાંતર એના જેટલા મૂલ્યની એટલે કે એના જેટલી લંબાઈની લાઈન દોરીએ અને એ પ્રમાણે OQ ને સમાંતર એના જેટલા મૂલ્યની લાઈન દોરીએ અને આ બિંદુને S કહી દઈએ. તો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોઈ ગયા કે હવે O થી S સુધી આપણે જો વિકર્ણ દોરીશું તો એ વિકર્ણ A અને B નો પરિણામી સદિશ દર્શાવે છે, જેને આપણે R વડે દર્શાવીએ. અને માની લો કે એ સાથે આ પરિણામી જે સદિશ છે એ જે ખૂણો બનાવે છે એ આલ્ફા છે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે આપણે નિયમ જોયો એના અનુસાર આપણે તરત કહી શકીએ પરિણામી સદિશ જે R છે એ સદિશ A અને સદિશ B ના સરવાળા જેટલો મળે. એટલે એક પરિણામ તો આપણને મળી ગયું કે R બરાબર A પ્લસ B. હવે આપણે આ લાઈનને થોડીક આગળ લંબાવીએ અને અહીંથી આના પર લંબ દોરીએ. આને હું એમ કહી દઉં. તો હવે આ સદિશ બી છે તો આ પણ મને બી જ મળશે. અને અહીં જે સદિશ એ સાથે સદિશ બી જે કોણ બનાવે છે થીટા છે, તો અહીં આ કોણ પણ મને થીટા જ મળશે. હવે જે ત્રિકોણ PSM બને છે એમાં હું સાઇન થીટા વિધેય લઈ લઉં. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે SM અપોન કર્ણ એટલે કે બી. તો આના પરથી SM એટલે આ જે બાજુ છે એ મને બી સાઇન થીટા જેટલી મળશે. અને એ જ રીતે આ ત્રિકોણમાં હું કોસ વિધેય લઈ લઉં. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે PM અપોન કર્ણ એટલે કે બી. તો આના પરથી PM એ મને બી કોસ થીટા મળશે. હવે આપણે ત્રિકોણ OSM નો વિચાર કરીએ. તો ત્રિકોણ OSM તો એ કાટકોણ ત્રિકોણ છે. તો હવે આપણે એમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. તો આપણે લખી શકીએ કે R નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા SM નો વર્ગ. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે OM બરાબર તો OP પ્લસ PM છે પ્લસ SM નો વર્ગ. હવે OP તો OP બરાબર A અને પ્લસ PM તો PM બરાબર B કોસ થીટા એનો વર્ગ પ્લસ SM તો એની જગ્યાએ B સાઇન થીટા. હવે આનું વિસ્તરણ કરીએ તો A સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા પ્લસ B સ્ક્વેર
cos સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આપણને મળશે. તો એ સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર, સામાન્ય લઈ લઈએ આ બંને પદમાંથી બી સ્ક્વેર, તો કૌંસમાં બાકી રહેશે cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, અને આ નિત્યસમ આપણને ખ્યાલ છે કે 1 મળે છે. તો હવે આ જે બાકીનું પદ રહ્યું એને આપણે આ રીતે ગોઠવી દઈએ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો હવે આ જે રિઝલ્ટ મળ્યું એ આપણને આર સ્ક્વેર બરાબર મળ્યું. તો હવે આના પરથી આરનું મૂલ્ય એ આપણને મળશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો અહીં આપણે પરિણામી સદિશ જે આર છે એને થીટાના પદમાં મેળવી શક્યા, અને કોસનો નિયમ તો આ નામે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ખૂણો આલ્ફા શોધવો છે. તો આની અંદર આપણે tan આલ્ફા લઈ લઈએ. તો tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે SM અપોન પાસેની બાજુ, તો પાસેની બાજુ OP પ્લસ PM, તો SM ની જગ્યાએ બી સાઇન થીટા છે, OP તો એની જગ્યાએ એ મૂકીએ, અને PM ની જગ્યાએ આપણે બી કોસ થીટા મૂકીએ. તો આપણને આ ઇક્વેશન પરથી સદિશ આર કે જે પરિણામી સદિશ છે એને સદિશ એ સાથે બનાવેલ કોણ પણ મળી જશે થીટાના પદમાં. તો આમ માગેલ પરિણામ આપણે સાબિત કરી શકીએ છીએ. હવે આપણે બીજા એક પરિણામ તરફ આગળ વધીએ. તો આકૃતિમાં ત્રિકોણ OSM નો વિચાર કરીએ. એ ત્રિકોણમાં આપણે સાઇન આલ્ફા, તો સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ અપોન કર્ણ એટલે કે આર. તો આના પરથી આપણે SM ને કરતા બનાવીએ તો SM બરાબર આર સાઇન આલ્ફા. હવે આ જે ત્રિકોણ છે SPM એનો વિચાર કરીએ અને એમાં સાઇન વિધેય લઈએ. તો એમાં સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે SM અપોન કર્ણ એટલે કે બી. તો આના પરથી આપણને SM બરાબર પરિણામ મળશે બી સાઇન થીટા. હવે આ બંને સરખાવી દઈએ તો એક રિઝલ્ટ આપણને આવું મળે છે આર સાઇન આલ્ફા બરાબર બી સાઇન થીટા. આને આપણે આ રીતે લખીએ કે આર છે એના નીચે સાઇન થીટા લાવી દઈએ તો આર અપોન સાઇન થીટા. તો એ જ રીતે આ બાજુ બી છે એના નીચે સાઇન આલ્ફા લઈ જઈએ તો બી અપોન સાઇન આલ્ફા. આવું એક પરિણામ આપણને અહીંથી મળ્યું. હવે આપણે OS પર બિંદુ P માંથી લંબ વિચારીએ. તો આ રીતે આપણે અહીં લંબ દોર્યો. હવે અહીં આ જે ખૂણો છે એને હું બીટા તરીકે દર્શાવું. તો હવે ત્રિકોણ O આ બિંદુને હું N કહી દઉં. તો ત્રિકોણ ONP. તો એમાં આપણે સાઇન વિધેયનો ઉપયોગ કરીએ
તો સાઇન આલ્ફા બરાબર એનપી અપોન કર્ણ થશે એ. તો આના પરથી એક રિઝલ્ટ મળશે આપણને એનપી બરાબર એ સાઇન આલ્ફા. એ જ પ્રમાણે હવે આ ત્રિકોણનો વિચાર કરીએ, એટલે કે ત્રિકોણ એસએનપી અને એમાં સાઇન બીટા. તો સાઇન બીટા બરાબર સામેની બાજુ એટલે એનપી અપોન કર્ણ, તો કર્ણ થશે બી. તો આના પરથી એનપી બરાબર બી સાઇન બીટા. હવે આ બંને પરિણામોને સરખાવીએ તો એ સાઇન આલ્ફા બરાબર બી સાઇન બીટા. અને ગોઠવી દઈએ તો એ અપોન સાઇન બીટા બરાબર બી અપોન સાઇન આલ્ફા. પરિણામ નંબર 2. તો હવે આમાં બી સાઇન આલ્ફા અને આમાં બી સાઇન આલ્ફા છે, તો આ બંને સરખાવતો એક રિઝલ્ટ આપણને આવું મળશે આર અપોન સાઇન થીટા બરાબર બી અપોન સાઇન આલ્ફા બરાબર એ અપોન સાઇન બીટા. તો આ જે પરિણામ મળ્યું એ સાઇનનો નિયમ છે. આમાં જે ખૂણા અને જે બાજુઓ આપી હોય એના ગુણોત્તર લઈ અને જે બાજુ શોધવાની હોય એનું મૂલ્ય શોધી શકાય છે. પણ પહેલાં આ જે સાઇનનો નિયમ છે એ આપણે આ આકૃતિ પરથી સમજવાનો ટ્રાય કરીએ. તો અહીં આર એટલે આ બાજુ આર છે, તો હવે બાજુ આર છે તો ખૂણો એની સામેનો. હવે આપણને સવાલ એવો થાય કે એની સામેનો ખૂણો તો આ છે, તો અહીં આર અપોન સાઇન થીટા કેવી રીતે લખ્યું? તો અહીં આગળ વિચારીએ આપણે તો આ ખૂણો થીટા છે, એટલે આને દાખલા તરીકે હું ગેમા નામ આપી દઉં તો ખૂણો ગેમા બરાબર કેટલો થશે? તો પાઈ માઇનસ થીટા. હવે સાઇન પાઈ માઇનસ થીટા કરીએ, સાઇન પાઈ માઇનસ થીટા કરીએ તો સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા જ મળે છે. એટલે આ ખૂણો થીટા છે તો સાઇન વિધેયમાં આ ખૂણો પણ સાઇન થીટા જ મળશે. એટલે આર અપોન સાઇન થીટા. એ જ પ્રમાણે બી, તો આ બી છે તો બાજુ બી છે તો એની સામેનો જે ખૂણો છે આલ્ફા છે તો બી અપોન સાઇન આલ્ફા. એ રીતે અહીં આગળ આ બાજુ એ છે તો એની સામેનો ખૂણો બીટા છે તો એ અપોન સાઇન બીટા. તો આ રીતે આપણે અનુરૂપ બાજુઓ અને એની સામે બનતો જે કોણ છે એના ગુણોત્તર પરથી આપેલ મૂલ્યો શોધી શકીએ છીએ. ઉદાહરણ 4.2માં બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા કેવી રીતે નક્કી કરવા તે આપણે જોયું. તો અહીં આપણને બે સદિશો F1 અને F2 આપેલા છે અને એના પરિણામી F' મૂલ્ય આપણે નક્કી કરવું છે. તો આપણે ઇક્વેશન લખી શકીએ કે F' બરાબર વર્ગમૂળમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. હવે જો આપણને બે સદિશ F1 અને F2 બંને સમાન મૂલ્યના આપેલા હોય અને એના બરાબર આપણે F લઈએ તો આપણને આ જે ઇક્વેશન છે એના પરથી એનું સ્વરૂપ એક આવું મળે છે F' બરાબર 2F cos થીટા બાય 2. અને આનો ઉપયોગ કરી અને આપણે
બે સમાન મૂલ્યના સદિશો માટે પરિણામી સદિશનું મૂલ્ય શોધી શકીએ છીએ અને ખૂણો આપણને સરળતાથી મળી જશે કારણ કે બે સદિશો જો સમાન મૂલ્યના હોય તો પરિણામી સદિશ એ હંમેશા સેન્ટરમાં મળશે। તો અહીં આપણે જોઈએ તો પ્રથમ જે કિસ્સો આપણે વિચારીએ એ થીટા બરાબર 180 માટે વિચારીએ તો અહીં થીટાની જગ્યાએ આપણે 180 મૂકીએ તો પરિણામી રિઝલ્ટ આપણને 0 મળે છે અને આપણને ખ્યાલ પણ છે કે બે સદિશો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી મૂલ્ય એ આપણને 0 મળશે। એ જ રીતે બે સદિશો જો એક જ દિશાના આપેલા હોય તો થીટા બરાબર 0 તો થીટા 0 મૂકતો પરિણામી સદિશ એ આપણને 2f જેટલો મળશે। એ પ્રમાણે બે સમાન મૂલ્યના સદિશો પરસ્પર લંબ હોય તો અહીં થીટાની જગ્યાએ 90 મૂકતો આપણને જે પરિણામ મળે છે એ f' ઇઝ ઇક્વલ ટુ √2f અને જે કોણ મળે છે સેન્ટરમાં એટલે કે 45°। એ જ પ્રમાણે જો બે સદિશો સમાન મૂલ્યના અને એમની વચ્ચેનો કોણ 60° આપેલો હોય તો પરિણામી સદિશનું મૂલ્ય એ √3f જેટલું મળશે અને જો બે સદિશો વચ્ચેનો કોણ આપણને 120° આપેલો હોય તો પરિણામી સદિશનું મૂલ્ય એ કોઈ પણ એક સદિશના મૂલ્ય જેટલું મળશે। આ વારંવાર ઉપયોગમાં લેવાતા પરિણામો છે। એ સિવાય બીજા પરિણામો જોઈએ તો જો કોણ 45° આપેલો હોય તો કૌંસમાં 2 + √2½ f। એ જ પ્રમાણે 30° કોણ માટે તો f' બરાબર કૌંસમાં 2 + √3½ f મળશે અને 150° કોણ આપેલો હોય તો f' બરાબર કૌંસમાં 2 - √3½ f મળશે અને આ પરિણામો તમને કોઈ પણ બે સદિશ ભૌતિક રાશિઓ સમાન મૂલ્યની આપેલી હશે અને એનો પરિણામી મૂલ્ય અને દિશા શોધવાની હશે ત્યારે ખાસ ઉપયોગમાં આવશે। તો આ પરિણામો યાદ રાખી લેશો તો ઘણી સરળતા તમને એવા પ્રશ્નોમાં થઈ જશે। હવે ઉદાહરણ નંબર 4.3 તો આની રકમમાં આપણને એવું કહ્યું છે કે એક મોટર બોટ ઉત્તર દિશામાં તો અહીં આકૃતિમાં દિશાઓ દર્શાવેલી છે ઉત્તર દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ। તો એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર/કલાકના વેગથી ગતિ કરે છે। તો આપણે મોટર બોટ જે છે એનો વેગ vb તરીકે લઈએ અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર/કલાક છે પણ એ પાણીના પ્રવાહની જે દિશા છે એ દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ દક્ષિણ અને આ પૂર્વ એટલે દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ તરફ 60° ખૂણે છે। તો આપણે VW એટલે કે વોટર નદીનું જે પાણી છે એનો વેગ VW તરીકે દર્શાવ્યો અને એની દિશા આપણે અહીં દર્શાવેલી છે। તો હવે બે સદિશો થયા એક VB અને બીજો VW અને એ બંને સદિશો વચ્ચેનો જે કોણ છે એને આપણે થીટા તરીકે દર્શાવ્યો છે। તો મોટર બોટનો પરિણામી વેગ શોધો તો આપણે આ બંને જે સદિશો છે એમને લઈ અને એક સબાચ પૂરો કરેલો છે અને એ સબાચનો જે વિકર્ણ આપણને મળે છે એને આપણે પરિણામી સદિશ R તરીકે દર્શાવેલો છે। તો પ્રથમ આપણે આરનું મૂલ્ય શોધવું છે। તો ઉદાહરણ નંબર 4.2માં સબાચમાં પરિણામી સદિશ આપેલો હોય તો એનું મૂલ્ય શોધવું હોય તો પરિણામ આપણે જોઈ ગયા કે પરિણામી સદિશ R બરાબર વર્ગમૂળમાં VB²
પ્લસ VW² પ્લસ 2VB VW cos બે સદિશો વચ્ચેનો કોણ. તો આપણને ખ્યાલ છે કે આ ખૂણો આપણા જોડે 60° છે, તો આ બંને સદિશો વચ્ચેનો જે કોણ થશે એ 120 થશે. તો cos 120. હવે કિંમતો આપણે મૂકી દઈએ. તો VB બોટનો વેગ આપણને 25 આપેલો છે, તો 25નો વર્ગ. નદીના પાણીના પ્રવાહનો જે વેગ છે એ 10 આપેલો છે, 10નો વર્ગ. 2 ગુણ્યા 25 ગુણ્યા 10 અને cos 120, તો એની કિંમત થશે -1/2. તો હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો 25નો વર્ગ 625, 10નો વર્ગ 100 થશે. અહીં 25 ગુણ્યા 2 ગુણ્યા 10 500. આપણને જે જવાબ મળે છે એ 21.79 કિલોમીટર પર કલાક. તો આ પરિણામી સદિશ આરનું આપણને મૂલ્ય મળ્યું. હવે આપણે આની દિશા નક્કી કરવી છે. તો આની દિશા કેવી રીતે નક્કી કરીશ? હવે આપણે હોડીનો ઉત્તર દિશા સાથે પરિણામી જે વેગ છે એ કેટલો ખૂણો બનાવે છે એ શોધવો છે. તો એ કોણને આપણે આલ્ફા તરીકે દર્શાવીએ. તો હવે આ જે ખૂણો છે એ 60°નો છે, તો એ આકૃતિની ભૂમિતિ પરથી આ ખૂણો પણ 60નો થશે. તો આપણે આમાં સાઇન નિયમ વાપરીએ. તો સાઇન 60°, તો એની સામેની બાજુ છે એ પરિણામી સદિશ આર છે. એ રીતે આલ્ફા, તો સાઇન આલ્ફા, તો એની જે સામેની બાજુ છે એ સામેની બાજુ વી વોટર છે. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો સાઇન 60ની જે કિંમત આપણને મળે છે એ 866. આરનું મૂલ્ય આપણે શોધી ચૂક્યા, એ 21.79 હતું. આલ્ફા આપણે શોધવાનો છે અને પાણીનો જે પ્રવાહ છે એનો વેગ આપણને આપેલો છે 10. તો આના પરથી સાઇન આલ્ફા બરાબર 0.866 ગુણ્યા 10 ભાગ્યા 21.79. એટલે આ જે મૂલ્ય આપણને મળે છે એ 0.3974 જેટલું મળે છે. હવે લોગ ટેબલમાં નેચરલ સાઇનના કોષ્ટક પરથી જો આપણે આલ્ફાનું મૂલ્ય શોધીએ તો આલ્ફા લગભગ આપણને 23.25 જેટલો મળે છે ઉત્તર દિશા સાથે. એટલે કે બોટનો પરિણામી જે વેગ છે એ લગભગ 21.8 કિલોમીટર પર કલાક ઉત્તર દિશા સાથે લગભગ 23° કોણે હશે એવું આપણે એ કહી શકીએ. તો આ રીતે સાઇનના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવો અને પરિણામી સદિશનું મૂલ્ય કેવી રીતે શોધવું, એટલે કે ઉદાહરણ 4.2 આપણે જે જોયું એની એપ્લિકેશન તરીકે આ ઉદાહરણ 4.3 તમને આપેલું છે. તો એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમને આ ઉદાહરણથી ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સદિશોના થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તેમાં એક પ્રશ્ન છે કે આપણને બે સદિશ આપેલા છે. દાખલા તરીકે સદિશ એ બરાબર 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ
2k એકમ આ એક સદિશ આપેલો છે અને બીજો સદિશ બી આપેલો છે -i માઇનસ 2j અને પ્લસ 2k એકમ અને આપણે સદિશ a માઇનસ બીનો એકમ સદિશ શોધવો છે. તો હવે એકમ સદિશની વ્યાખ્યા અનુસાર આપણને ખ્યાલ છે કે સદિશ તો આપણે a માઇનસ બીનો એકમ સદિશ શોધવાનો છે. એટલે સદિશ તરીકે a માઇનસ બી અને સદિશનું મૂલ્ય એટલે અહીં સદિશ a માઇનસ બીનો માનાંક. તો આપણને બે વસ્તુની જરૂર પડશે. તો પ્રથમ આપણે a માઇનસ બી મેળવવું છે. તો સદિશ a માઇનસ સદિશ બી બરાબર તો અહીં માઇનસ એટલે પ્લસ અહીં માઇનસ એટલે પ્લસ અને આ પ્લસ એટલે માઇનસ. તો અહીં આપણને મળશે 3i પ્લસ j અહીં 2k માઇનસ 2k તો એ પદ 0 થઈ જશે. હવે આનું મૂલ્ય તો i અને j ના જે સહગુણકો છે એનો વર્ગ કરી સરવાળો કરી અને વર્ગમૂળ લઈ લઈએ તો આપણને સદિશ a માઇનસ બીનું મૂલ્ય મળશે. તો આપણે આ રીતે સરળતાથી એકમ સદિશ મેળવી શકીએ છીએ. તો આ એક પદ્ધતિ છે. આ રીતે બીજા પ્રશ્નો હોય તો તમે એના એકમ સદિશ નક્કી કરી શકો. હવે બીજો એક પ્રશ્ન છે જેમાં આપણને એવું કહ્યું છે કે 3 અશૂન્ય સદિશો સદિશ a સદિશ b અને સદિશ c એ એક સમીકરણ તો સદિશ a પ્લસ સદિશ b બરાબર સદિશ c ને અને તેમના મૂલ્યો સમીકરણ a પ્લસ b બરાબર c ને સંતોષે છે. તો સદિશ a અને b વચ્ચેનો કોણ કેટલો હશે? તો અહીં આપણને જે શરત આપેલી છે સદિશ a પ્લસ સદિશ b બરાબર સદિશ c તો આપણે બંને બાજુ માનાંક લઈ લઈએ અને બંને બાજુ વર્ગ કરી દઈએ. હવે આનું વર્ગની રીતે આપણે વિસ્તરણ કરીએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા આપણને મળશે અને જમણી બાજુ સી સ્ક્વેર આપણે આને પરિણામ 1 કહી દઈએ. એ પ્રમાણે એ બીજું જે સમીકરણ આપણને આપેલું છે એનો બંને બાજુ વર્ગ લઈ લઈએ તો a પ્લસ બી નો વર્ગ બરાબર સી સ્ક્વેર. હવે ઉપર સદિશ હતા અને એનું વર્ગની રીતે વિસ્તરણ કર્યું એ ફક્ત મૂલ્ય છે એટલે આનું વિસ્તરણ આપણને આ રીતે મળશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab બરાબર સી સ્ક્વેર. હવે સમીકરણ 1 અને 2 આપણે સરખાઈ દઈએ તો આ બંને આપણે જ્યારે સરખાવીએ તો બંને બાજુથી અહીં a સ્ક્વેર અને બી સ્ક્વેર કેન્સલ થશે. તો આપણને જે પરિણામ મળશે એ આ રીતે મળશે 2ab કોસ થીટા બરાબર 2ab. તો અહીં આગળ કોસ થીટા બરાબર આપણને 1 મળે છે. હવે કોસ થીટા બરાબર 1 તો આ થીટાની કિંમત 0 હોય તો મળે. તો આપણે કહી શકીએ કે સદિશ a અને b વચ્ચેનો કોણ આપેલ શરત માટે 0 હશે એટલે કે સદિશ a અને b બંને એકબીજાને સમાંતર હશે. આ જ રીતે એક પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે કે માનાંકમાં સદિશ a પ્લસ બી બરાબર માનાંકમાં સદિશ a માઇનસ બી. જો આ શરતનું પાલન થતું હોય તો સદિશ a અને સદિશ બી વચ્ચેનો કોણ કેટલો? તો હવે અહીં ધારી લઈએ કે બંને વચ્ચેનો કોણ થીટા છે અને આપેલ જે શરત છે એની બંને બાજુ વર્ગ લઈ લઈએ. હવે વર્ગની રીતે બંને બાજુનું આપણે વિસ્તરણ કરીએ તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા અને જમણી બાજુનું વિસ્તરણ
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા થશે. હવે અહીં બંને બાજુથી એ સ્ક્વેર અને બી સ્ક્વેર કેન્સલ થશે, તો આપણને જે પરિણામ મળશે એ આ રીતે મળશે 4ab કોસ થીટા બરાબર 0. હવે અહીં 4a અને b આ જે પદો છે એમની કિંમત શૂન્ય નથી, એટલે કોસ થીટાની કિંમત શૂન્ય હોવી જોઈએ. હવે કોસ થીટાની કિંમત શૂન્ય થવા માટે થીટા 90° હોવું જોઈએ. તો આપણે કહી શકીએ કે અહીં જો આપેલ શરતનું પાલન થાય તો સદિશ a અને b એ બંને પરસ્પર લંબ હોવા જોઈએ.